એક એવા યુદ્ધની વાત કરીએ જે કદાચ અત્યારે જ તમારા ફોનની સ્ક્રીન પર લડાઈ રહ્યું છે. પણ આ કોઈ સામાન્ય લડાઈ નથી. આ લડાઈ છે ખોટી માહિતીની, અને હવે એ એટલી વધી ગઈ છે કે દેશો વચ્ચેના સંબંધો પણ દાવ પર લાગી ગયા છે. તો આ બધું થયું કેવી રીતે? ચાલો ઊંડા ઉતરીએ અને સમજીએ. જો વાત છે 2025ના અંતની. ત્યારે અમેરિકાએ એક એવું પગલું ભર્યું જેણે બધાને ચોંકાવી દીધા. એમણે યુરોપિયન અધિકારીઓ પર સીધા વિઝા પ્રતિબંધો જ લગાવી દીધા. હવે સવાલ એ થાય કે કારણ શું હતું? તો કારણ એ હતું કે અમેરિકાનો આરોપ હતો કે આ યુરોપિયન અધિકારીઓ મોટી અમેરિકન ટેક કંપનીઓ પર દબાણ કરી રહ્યા હતા. દબાણ એ વાતનું કે એવું કન્ટેન્ટ હટાવો જે ખરેખર તો કાયદેસર હતું. અને સાચું કહું ને તો આ કોઈ નાની સૂની વાત નહોતી. આ તો બે મોટી મહાસત્તાઓ વચ્ચેના વધતા તણાવનો સ્પષ્ટ ઇશારો હતો. તો સવાલ એ જ છે કે ઓનલાઈન કન્ટેન્ટ પરની એક સામાન્ય લાગતી લડાઈ આટલી મોટી આંતરરાષ્ટ્રીય રાજકીય માથાકૂટ કેવી રીતે બની ગઈ? આ જ સવાલના જવાબ આપણે આજના આ વિશ્લેષણમાં શોધીશું. ઠીક છે, તો આ આખી ગૂંચવણને સમજવી હોય ને તો સૌથી પહેલાં આપણે સમસ્યાના મૂળ સુધી પહોંચવું પડશે. અને એક વાત સ્પષ્ટ કરી દઉં, આ મામલો ખાલી ફેક ન્યૂઝ પૂરતો સીમિત નથી. ના, આ એનાથી ઘણો વધારે ગંભીર છે. અને જુઓ, મલાની વાત તો એ છે કે યુરોપિયન યુનિયન પોતે જ પોતાના રિપોર્ટમાં માને છે કે આ ફેક ન્યૂઝ શબ્દ જ હવે પ્રોબ્લેમ બની ગયો છે. કેમ? કારણ કે રાજકારણીઓએ આ શબ્દને એક હથિયાર બનાવી લીધો છે. જ્યારે પણ કોઈ સમાચાર એમને ન ગમે, બસ ફેક ન્યૂઝ કહીને ઉડાવી દે છે. આનાથી થાય છે શું? જે અસલી મુદ્દો છે એ તો સાવ બાજુ પર જ રહી જાય છે. તો પછી સાચો શબ્દ કયો? સાચો શબ્દ છે ડિસઇન્ફોર્મેશન. અને એ સમજવું બહુ જરૂરી છે કે આ કોઈ ભૂલથી થયેલી ગડબડ નથી. ના, આ તો જાણી જોઈને ઇરાદાપૂર્વક ફેલાવવામાં આવેલી ખોટી માહિતી છે. અને એની પાછળનો હેતુ કંઈ પણ હોઈ શકે. કોઈ રાજકીય ફાયદો ઉઠાવવો, પૈસા કમાવવા, કે પછી સમાજમાં અશાંતિ ફેલાવી. ટૂંકમાં કહીએ તો આ એક હથિયાર છે. અને જાણે આ બધું ઓછું હોય ત્યાં આ ડિસઇન્ફોર્મેશનની આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે કે એઆઈએ. હવે સ્થિતિ એવી છે કે આપણે એક એવી ટેકનોલોજીની રેસમાં ફસાઈ ગયા છીએ જ્યાં સાચું શું અને ખોટું શું એ પારખવું દિવસે ને દિવસે અઘરું બનતું જાય છે. આ રેસમાં એક તરફ છે હુમલો કરનાર એઆઈ. આ એવા ટૂલ્સ છે જે એટલા સ્માર્ટ છે કે તે માણસ લખે એવી જ, બલકે એનાથી પણ સારી વાર્તાઓ અને દલીલો તૈયાર કરી શકે છે. એ બ્લોગ પોસ્ટ લખી શકે છે, આર્ટિકલ લખી શકે છે, અરે જોક્સ પણ બનાવી શકે છે. અને આ જ ટેકનોલોજી ખોટી માહિતીને એટલી અસલી જેવી બનાવી દે છે કે એને પકડવી લગભગ નામુમકિન થઈ જાય છે. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. આ લડાઈમાં બચાવ માટે પણ એઆઈનો જ ઉપયોગ થઈ રહ્યો છે. હવે એવા ટૂલ્સ પણ બની રહ્યા છે જે ડીપ ફેક વિડીયો પકડી પાડે. એ ચહેરાની નાની અસંગતતાઓ, અવાજમાં થતા ફેરફાર, આ બધું જ પકડી શકે છે. એ એઆઈથી લખાયેલા ટેક્સ્ટને પણ ઓળખી શકે છે. સાચું કહું તો આ એક ક્યારેય ન પૂરી થનારી ચોર પોલીસની રમત જેવું છે. હવે આ બધી ટેકનોલોજીની વાતો તો થઈ, પણ સવાલ એ છે કે એની આપણા જીવન પર, આપણી દુનિયા પર શું અસર થાય છે? અને સૌથી મોટી અસર એ લોકશાહી પર પડી રહી છે. જરા આ આંકડો જુઓ, 1.6 અબજ. આટલા લોકોએ 2024માં દુનિયાના 62 દેશોમાં ચૂંટણીમાં ભાગ લીધો હતો. આના પરથી જ અંદાજ લગાવી શકાય કે દાવ પર કેટલું બધું લાગેલું હતું. અને આવા સમયે જ્યારે આટલા મોટા પાયે લોકશાહીની પરીક્ષા લેવાઈ રહી હતી ત્યારે ડિસઇન્ફોર્મેશનનો ખતરો પણ પોતાના ચરમ પર હતો. અને પરિણામો એ થોડા ચિંતાજનક છે. ઇલેક્ટોરલ ઇન્ટિગ્રિટી પ્રોજેક્ટના આંકડા બતાવે છે કે દુનિયાની મોટી લોકશાહીઓમાં પણ ચૂંટણીની પારદર્શિતા ઘટી રહી છે. જુઓ, યુનાઇટેડ કિંગડમમાં ફોટો આઈડીના નવા કાયદાને કારણે લોકો માટે વોટ આપવું મુશ્કેલ બન્યું. અમેરિકામાં તો ડિસઇન્ફોર્મેશન અને ચૂંટણી ફંડિંગના મુદ્દાઓ હતા જ. ભારતમાં ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલો ઉઠ્યા, તો મેક્સિકામાં તો ચૂંટણી દરમિયાન હિંસા અને સરકારી સંસાધનોના દુરુપયોગની ગંભીર સમસ્યાઓ સામે આવી. અને આ બધી સમસ્યાઓના કારણે જ આજે દુનિયાભરની સરકારો એક મોટી મૂંઝવણમાં ફસાઈ છે. એક તરફ છે નિયમન, એટલે કે કડક કાયદા બનાવવાની જરૂરિયાત, અને બીજી તરફ છે વાણી સ્વતંત્રતા, એટલે કે બોલવાની આઝાદીને બચાવવાનો સિદ્ધાંત. આ બે વચ્ચે સંતુલન કેવી રીતે સાધવું એ જ મોટો સવાલ છે. તો ચાલો જરા પાછળ જઈને જોઈએ કે આ લડાઈ આટલી મોટી કેવી રીતે બની. બધું શરૂ થયું ઓક્ટોબર 2022માં, જ્યારે યુરોપિયન યુનિયને ડિજિટલ સર્વિસીસ એક્ટ એટલે કે DSA લાગુ કર્યો. ધીમે 2025 આવતા સુધીમાં આ કાયદામાં ડિસઇન્ફોર્મેશનને રોકવા માટેના કડક નિયમો પણ ઉમેરાયા.
અને બસ આ જ વાત પર અમેરિકા ભડક્યું. એના જવાબમાં જ એમણે એ વિઝા પ્રતિબંધો લગાવ્યા, જેની વાત આપણે એકદમ શરૂઆતમાં કરી હતી. આના પરથી સ્પષ્ટ થાય છે કે કેવી રીતે કાયદો બે મહાસત્તાઓ વચ્ચે રાજદ્વારી સંકટનું કારણ બની ગયો. અને આ સંઘર્ષનું મૂળ છે બે બિલકુલ અલગ વિચારધારાઓ. એક તરફ છે યુરોપિયન યુનિયનનું મોડેલ. એમનું ફોકસ છે સમાજની સુરક્ષા પર. એમનું માનવું છે કે લોકોને ખોટી માહિતીના નુકસાનથી બચાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિયમન કરવું એ સરકારનો હક અને ફરજ છે. બીજી તરફ છે અમેરિકાનું મોડેલ, જે એમના બંધારણના પહેલા સુધારા એટલે કે વાણી સ્વતંત્ર પર ટકેલું છે. એમનું કહેવું છે કે સરકાર કોઈપણ સંજોગોમાં કાયદેસરની વાતને દબાવવા માટે કંપનીઓ પર દબાણ ન કરી શકે. આ કોઈ નાનો મોટો મતભેદ નથી, આ એક મૂળભૂત સિદ્ધાંતોની લડાઈ છે. પણ એક વાત સમજવી જરૂરી છે. આ લડાઈ ખાલી સરકારો કે મોટી કંપનીઓ વચ્ચે નથી ચાલી રહી. ના, આ લડાઈની અસર સીધી આપણા બધાના ઓનલાઈન અનુભવ પર પડી રહી છે. સાચું પૂછો તો આ યુદ્ધનું મેદાન આપણી પોતાની સોશિયલ મીડિયા ફીડ છે. પહેલી વસ્તુ છે ફિલ્ટર બબલ. આ શું છે? સમજો કે આ એક અદૃશ્ય પરપોટો છે જે સોશિયલ મીડિયાના આલ્ગોરિધમ આપણી આસપાસ બનાવી દે છે. એ આપણને એ જ વસ્તુઓ બતાવે છે જે આપણને ગમવાની શક્યતા હોય. પરિણામે આપણાથી અલગ વિચારધારાવાળી કોઈ વાત આપણા સુધી પહોંચતી જ નથી. અને સૌથી ખતરનાક વાત એ છે કે આ બધું આપણી જાણ બહાર ચૂપચાપ થતું રહે છે. અને ફિલ્ટર બબલની સાથે જ આવે છે ઇકો ચેમ્બર. આમાં થોડો ફરક છે. અહીં અલ્ગોરિધમ નહીં, પણ આપણે પોતે જ એવા લોકો અને ગ્રુપ સાથે જોડાઈએ છીએ જેમના વિચારો આપણા જેવા જ હોય. સોશિયલ મીડિયા પર આવું કરવું કેટલું સહેલું છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ. આનાથી થાય છે શું? આપણો પોતાનો જ અવાજ આપણને પાછો સંભળાય છે અને આપણી માન્યતાઓ સમય જતાં વધારે ને વધારે પાક્કી અને કદાચ કટ્ટર પણ બનતી જાય છે. તો આ બધી ચર્ચા પછી આપણે એક બહુ મોટા અને ગંભીર સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. જો આપણી ડિજિટલ દુનિયા ખરેખર એક યુદ્ધનું મેદાન બની ગયું હોય તો પછી સાચું શું છે એ જાણવા માટે વિશ્વાસ કોનો પર કરવો? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ કોઈ એક વ્યક્તિ પાસે નથી. આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવો પડશે.